જેવા મિત્રો તો આજે આપણે ફરી એકવાર આઈસ ડીશ અને ગોલાનો વિડીયો બનાવવા માટે આવી ગયા છે અને વાણિયાવાડ નવજીવન રેસ્ટોરન્ટ થી સામે બાલ ગણેશ આઈસ ડીશ. હું ને મારો સન, એનું નામ છે અભિષેક. તો ચાલો દોસ્તો હવે તમને બતાવી દઈએ મેકિંગ પ્રોસેસ, કસ્ટમર રિવ્યૂ અને આપણે પણ આઈસ ડીશનો ટેસ્ટ કરીશું. હા, બહુ સરસ ટેસ્ટ છે અને અમે દર સાલ અહીંયા જ આવીએ છીએ. તો હું મીરા પશ્ચિમ વિસ્તારમાં રહું છું, પણ હું અહીંયા દર સાલ ઉનાળામાં ફરી તક નહીં મળે તમને. અને આપણી આઈસ ડીશ તૈયાર થઈને આવી ગઈ છે. ભલે આઈસ ડીશ છે પણ વાડકામાં છે. કે ટેસ્ટ કેવો છે ભાઈ? વાહ ભાઈ, જુઓ તમે, ડ્રાય ફ્રૂટ તો એકદમ લબાલબ ભરેલું છે. જેવા મિત્રો તો આજે આપણે ફરી એકવાર આઈસ ડીશ અને ગોલાનો વિડીયો બનાવવા માટે આવી ગયા છે અને તમને મોજ કરાવવા માટે. તો અહીંયા પિંકીબેન 3 વર્ષથી નડિયાદમાં ધૂમ મચાવી રહ્યા છે અને અલગ અલગ ફ્લેવરના અને પોતાના જાતે જ કલર બનાવીને લોકોને પીરસી રહ્યા છે આઈસ ડીશ અને ગોલા. અને ભાઈ એક ખાસ વાત કરું ને તો પિંકીબેન અહીંયા જે કલર યુઝ કરે છે ને આઈસ ડીશમાં એ હોમમેડ છે. તો ચાલો બધી ડિટેલ એમની સાથે વાત કરીને તમને જણાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ આપનું? પિંકીબેન. અચ્છા, તો પિંકીબેન આપણા જે સ્ટોલનું નામ શું રાખ્યું છે? વાણિયાવાડ નવજીવન રેસ્ટોરન્ટ થી સામે બાલ ગણેશ આઈસ ડીશ. ઓકે પિંકીબેન, તો તમે કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? આપણું 3જું વર્ષ છે અહીંયા. અચ્છા પિંકીબેન, તો આપણે અહીંયા કેટલી આઈટમ બનાવો છો બરફની? આપણે ગોલાથી શરૂ થાય છે. ગોલો, આઈસ ડીશ છે, બોમ્બે ગ્લાસ છે, રજવાડી ચોકલેટ છે. અચ્છા પિંકીબેન, તો અમારા દર્શક મિત્રોને અહીંનો ભાવ શું છે એ જણાવી દેજો. આપણે અહીંયા 20 રૂપિયાથી ચાલુ થાય છે ને 200 રૂપિયા સુધીની ડીશ છે. અને પિંકીબેન, તમે જે બરફ યુઝ કરો છો અને કલર, એના વિશે માહિતી બરફ આપો. આપણો એકદમ સારો ક્વોલિટી વાળો છે. ઓકે, અને આ જે અમે બધા ફ્લેવર્સ બનાવીએ છીએ, ફ્લેવર જે છે અમે બધા આરોના પાણીમાં બનાવીએ છીએ. અને પિંકીબેન, મેં સાંભળ્યું છે તમે કલર ઘરે બનાવો છો? હા, એ હું પોતે બનાવું છું. આ બધા જ ફ્લેવર્સ હું પોતે બનાવું છું. હું ને મારો સન, એનું નામ છે અભિષેક. બધા ફ્લેવર મારો સન જ બનાવે છે, અભિષેક, અને બધું અમે ઘરે જ બનાવીએ છીએ. કોઈ જ વસ્તુ અમારે બહારની નથી. અને પિંકીબેન, લગ્ન પ્રસંગે એવો કોઈ ઓર્ડર હોય તો એ લો છો ખરા? લગ્ન પ્રસંગના પણ અમે ઓર્ડર લઈએ છીએ. અને પિંકીબેન, આપણો ટાઈમિંગ શું છે? 8:30 થી 11:30. ઓકે પિંકીબેન, ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. તો ચાલો દોસ્તો હવે તમને બતાવી દઈએ મેકિંગ પ્રોસેસ, કસ્ટમર રિવ્યૂ અને આપણે પણ આઈસ ડીશનો ટેસ્ટ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક કરજો અને જો આઈસ ડીશના જે લવર હોય ને એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ, જો નડિયાદમાં રહેતા હોય તો. અને દોસ્તો તમે જે આ જોઈ રહ્યા છો ને એ આઈસ ડીશ છે, આઈસ્ક્રીમ ડીશ. તો આમાં આઈસ્ક્રીમ યુઝ કરવામાં આવે છે. તો જો કેવી રીતે બનાવે છે.
જય મહારાજ બેન, શું નામ તમારું? તો બેન, અહીંયા તમે બાલ ગણેશમાં આઈસ ડીશ ખાધી, તો અમારા દર્શક મિત્રોને જણાવજો એનો ટેસ્ટ કેવો છે. હા, બહુ સરસ ટેસ્ટ છે અને અમે દર સાલ અહીંયા જ આવીએ છીએ અને એ લોકો હાઇજીનિકનું બી બહુ ધ્યાન આપે છે. એ બહુ સારું છે. અને બેન, અમારા દર્શક મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે? તમે લોકો પણ આવો, બહુ સરસ છે, ટેસ્ટ બી સારો છે અને બહુ સરસ છે. અમે દર વર્ષે અહીંયા જઈએ છીએ. થેન્ક યુ બેન. અને ભાઈ, અહીંયા આપણે નાના હતા ને ત્યારે લાકડીમાં બરફ ખાતા હતા ને, એ પણ મળે છે. તો ચાલો આપણે બીજા પણ કસ્ટમરની રિવ્યૂ લઈ લઈએ. જય મહારાજ સાહેબ. જય મહારાજ. શું નામ તમારું? રાકેશ. અચ્છા, તો રાકેશભાઈ, તમે જે અહીંયા બાલ ગણેશમાં આઈસ ડીશ ખાધી, તો એ તમને કેવી લાગી અમારા દર્શક મિત્રોને જણાવો ને. જો હું પશ્ચિમ વિસ્તારમાં રહું છું, પણ હું અહીંયા દર સાલ અને અઠવાડિયામાં 3 વખત અહીં બરફ ખાવા આવું છું. અને આ બરફ ખાવાથી કોઈ પણ જાતનો ગળું નથી પકડાતું, કોઈ જાતનું નુકસાન નથી. ગમે તેટલું ખાવ તમને કોઈ જાતનું નુકસાન નથી. અહીંયા આગળ સ્વચ્છતાનું પણ એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે. બરોબર. અને ગ્રાહકોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. અચ્છા, તો રાકેશભાઈ, અમારા દર્શક મિત્રોને અહીંયા આવવા માટે તમે શું કહેશો? તમે બધા ખાઓ અને આનો આનંદ માણો. ઉનાળામાં ફરી તક નહીં મળે તમને. વાહ, સરસ રાકેશભાઈ, આભાર તમારો. જય મહારાજ. જય મહારાજ. તો દોસ્તો, આ જે જોઈ રહ્યા છો ને, એ છે બોમ્બે ગ્લાસ. તો દોસ્તો, આ બોમ્બે ગ્લાસ કઈ રીતે બનાવે છે, કયો કલર યુઝ કરે છે, કેવી રીતે યુઝ કરે છે, બધું તમને બતાવી દઈએ. અને જો ભાઈ તમે બાલ ગણેશ આઈસ ડીશમાં જાઓ ને, તો આ બોમ્બે ગ્લાસ પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો, મજા આવશે. તો દોસ્તો, આજે આપણે આવ્યા છે બાલ ગણેશ આઈસ ડીશમાં અને આપણી આઈસ ડીશ તૈયાર થઈને આવી ગઈ છે. ભલે આઈસ ડીશ છે પણ વાડકામાં છે, એ 2 નંબરની વાત છે. તો આપણે ટ્રાય કરીએ અને તમને કહીએ કે ટેસ્ટ કેવો છે. ભાઈ, વાહ ભાઈ, જુઓ તમે, ડ્રાય ફ્રૂટ તો એકદમ લબાલબ ભરેલું છે અને તૂટી ફૂટી પણ છે. તો ટેસ્ટ કરીએ આપણે. વાહ દોસ્ત, એકદમ જોરદાર, ખાટો મીઠો અને કલર પણ. અને કલરની વાત કરીએ તો જાતે ઘરે જ બનાવે છે, ઓર્ગેનિક કલર. બરાબર. તો જો તમે પણ નડિયાદમાં રહેતા હોય અને બરફ ખાવાનો બાકી હોય, આઈસ ડીશ ખાવાનો, તો ભાઈ નડિયાદમાં વાણિયાવાડ ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં છે. તો ભાઈ આવવાનું ભૂલતા નહીં, પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને તમે રહી ગયા. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, ભારત માતા કી જય. જય મહારાજ. તો દોસ્તો, હવે લોકેશનની વાત કરીએ તો બાલ ગણેશ આઈસ ડીશ એન્ડ ગોળા એ આવી છે નવજીવન રેસ્ટોરન્ટની સામે, વાણિયાવાડ સર્કલની બાજુમાં, નડિયાદ. તો ભાઈ, તમારે પણ તમારા વ્યવસાય અથવા ધંધાની જો જાહેરાત કરાવી હોય તો આજે જ અમારો સંપર્ક કરી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. ત્યાંથી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય મહારાજ. હર હર મહાદેવ.